સૌથી પહેલાં સારી મનોવૈજ્ઞાનિક કસોટી તમારી ક્ષમતાની કસોટી કરશે, પછી તમારી પર્સનાલિટી એટલે કે તમારા વ્યક્તિત્વની કસોટી કરશે. હવે ત્રીજી બાબત, એ તમારા મનોવલણોને જોઈને તમારું મોટિવેશન એટલે કે તમને કઈ વસ્તુ પ્રેરિત કરે છે, કઈ વસ્તુ કામ કરવા માટે પ્રેરિત કરે છે. જો ઘણા લોકોને સત્તાથી એ લોકો પ્રેરિત હોય છે, એટલે એ લોકોને સત્તા જોઈતી હોય છે અને એ લોકો પોલિટિશિયન બનતા હોય છે અથવા સિવિલ સર્વિસીસ કરીને આઈએએસ ઓફિસર એ કેડરમાં, કારણ કે એ લોકોને સત્તા વધારે ગમતી હોય છે. ઘણા લોકો એવા હોય છે કે એ લોકોને મૂડી પૈસા વધારે ગમતા હોય છે અને એ લોકો ઉદ્યોગ સાહસિક બનતા હોય છે, અને ઘણા લોકોને સંબંધો વધારે ગમતા હોય છે. મોટે ભાગે આવા લોકો જોબ વધારે કરતા જોવા મળે છે. તો આને કહેવામાં આવે છે મોટિવેશન. માસ્લો કરીને એક મનોવૈજ્ઞાનિક થઈ ગયા અને એણે માસ્લો ટ્રાયંગલ કરીને એક વાત કરેલી અને એમાં જુદા જુદા પ્રકારના મોટિવેટર્સની વાત કરેલી છે. એને આધારે આ ટેસ્ટ થઈ છે. તો કોઈ પણ સારી મનોવૈજ્ઞાનિક કસોટીની અંદર ત્રીજા નંબરમાં આવે છે મોટિવેશન કસોટી. અને હમણાં છેલ્લા 2 વર્ષ પહેલાં જેને હું જરાય વેલ્યુ નહોતો કરતો, એ વસ્તુ મને ખબર પડી કે પર્સનાલિટીની અંદર વેલ્યુ પણ બહુ જ મહત્ત્વની છે, જે વેલ્યુની કસોટી કરે. દાખલા તરીકે હું ધારો કે મારા કુટુંબને સૌથી વધારે વેલ્યુ કરું છું, એટલે કે સંબંધોને વધારે વેલ્યુ કરું છું, અને પરિણામે હું મોટા શહેરમાં જતા અચકાવું છું. તો હું શું કરું છું, મારી કારકિર્દીને મારા સંબંધોને કારણે દાવ પર લગાડું છું. વેલ્યુ એટલે કે તમે કોને મહત્વ આપો છો. દાખલા તરીકે નોકરી કરનારો વ્યક્તિ, ગવર્મેન્ટમાં જોબ કરનારી વ્યક્તિ હંમેશા સલામતીને મહત્વ આપે છે. તો એની વેલ્યુ સિસ્ટમમાં સૌથી પહેલો નંબર કેને છે? સલામતીને છે. પણ જે ઉદ્યોગ સાહસિક છે તે પૈસાનું જોખમ કરી નાખે છે, પણ એ વેલ્યુ કરે છે ફ્રીડમને, એટલે મુક્તિને. એ કે હું જ મારો બોસ, મને કોણ કહેનારું, મને ઠીક લાગે ત્યારે ઉઠીશ, મને ઠીક લાગે ત્યારે દુકાન બંધ કરી દઈશ. પરિણામે આ વેલ્યુ જ જુદી છે. એટલે જો તમે તમારા જીવનની વેલ્યુ જાણો, તમારા કુટુંબની વેલ્યુ જાણો, તો પણ કારકિર્દીને પસંદ કરવા માટે બહુ જ મોટું માર્ગદર્શન મળી રહે છે.